તો સ્વાગત ગીત રજૂ કરશે હાઈસ્કૂલની બહેનો. भव्य स्वागत पर कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लहराएंगे हर जगह ये तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है. હવે આપણે ધ્વજવંદન વિધિની શરૂઆત કરીશું. સૌને નમસ્કાર. આજના આ 77મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઉપસ્થિત તમામ સંસ્થાઓના આચાર્યશ્રીઓ, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો, ગામમાંથી પધારેલ સૌ આગેવાન મિત્રો, અન્ય પધારેલ સૌ
ઉપસ્થિત લોકો, કેટલું લાંબુ આજે આપણે જાણીએ છીએ કે આજે કેટલું લાંબુ ભાષણ આપણે રાખવાનું છે? સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી રહ્યા છીએ. હાલમાં અહીંયા જે ઉપસ્થિત છે વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યાર્થીઓ મિત્રોને ખબર નહીં હોય કે આઝાદી એટલે શું. આજથી 78 વર્ષ પહેલા આપણે અંગ્રેજોના ગુલામ હતા અને આ ગુલામીની અંદર આપણે ઘણા બધા સવડાતા હતા. આપણી પર જુદા જુદા લોકો જુદા જુદા સમયે રાજ્ય કરતા હતા અને સૌથી છેલ્લે આપણે જોઈશું તો અંગ્રેજોએ આપણા પર 200 વર્ષ સુધી રાજ કર્યું અને આ રાજને કારણે અંગ્રેજો અને એ રીતના શાસન ચલાવવામાં આવ્યું. એમાં એક પદ્ધતિ એવી હતી કે શિક્ષણ પદ્ધતિ. એ વખતે એમ માનવામાં આવતું હતું ગુલામી પહેલા કે ભારત અથવા તો હિન્દુસ્તાન એ સોનાની જગ્યા છે, એટલે ખૂબ ધનવાન દેશ હતો. આ ધનવાન દેશને લૂંટવા માટે અંગ્રેજોએ જુદા જુદા કાયદાઓ ઘડવામાં આવ્યા અને એ કાયદાઓ હેઠળ અંદર લડાવી અને આપણને ગુલામ બનાવી દીધા. આ ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે આપણા ઘણા બધા વીર શહીદોએ બલિદાનો આપ્યા અને છેવટે 200 વર્ષ પછી 1947ની 15મી ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો. આઝાદીની સાથે સાથે ભારતના 2 વિભાગો પડ્યા, ભારત અને પાકિસ્તાન. અને આ ભારતની અંદર તમે જોશો તો આપણા નર્મદા જિલ્લાની અંદર જે સૌથી મોટું સ્ટેચ્યુ આવેલું છે, જેને સરદાર પટેલનું સ્ટેચ્યુ કહેવામાં આવે છે, આ સરદાર પટેલે આઝાદીની અંદર આઝાદ થયા પછી 562 રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં આવ્યું અને એકત્રીકરણ કરી અને ભારતને એક સ્વતંત્ર દેશ બનાવવામાં આવ્યો. સ્વતંત્રતા કઈ એમને મળી નથી. ઘણા બધા લોકોએ, લાખો લોકોએ શહીદી આપેલી છે અને આ શહીદી પછી આપણે સ્વતંત્રતા મેળવેલી છે. આ એનો ટૂંકો ઇતિહાસ છે. આઝાદી પછી દિવસે ભારત દેશ પ્રગતિ કરતો ગયો અને જુદા જુદા ક્ષેત્રની અંદર આગળ વધતો ગયો. છેવટે આપણે આજે જે જોઈ રહ્યા છીએ, આજે આપણે જે ભોગવી રહ્યા છીએ, એ આપણી આઝાદી અને આપણી મહેનતનું ફળ છે. આપણે જોઈશું કે ભારત આજે દુનિયાની અંદર એ ઇકોનોમીની અંદર 5મા નંબરનો દેશ છે. એટલે કે આર્થિક વિકાસની અંદર, સદ્ધરતાની અંદર દુનિયાના જે 5 દેશોની ગણતરી થાય છે એમાં ભારતની ગણતરી થાય છે અને ટૂંક સમયની અંદર 3જા નંબર પર આપણે આવવા માટેના સતત પ્રયત્નો કરતા રહ્યા છે. આપણે થોડા વર્ષો પહેલા અનાજ બહારથી મંગાવતા હતા, યુદ્ધો માટેની ટેન્કો અને યુદ્ધના શસ્ત્રો બહારથી મંગાવતા હતા, પરંતુ હમણાં છેલ્લા 2-3 વર્ષથી આપણે યુદ્ધ માટેના શસ્ત્રો પણ આપણે નિકાસ કરતા થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે સ્વરોજગારી અને નાના કુટીર ઉદ્યોગો દ્વારા પણ આપણે ખૂબ આઝાદી મેળવેલી છે. આપણી શિક્ષણ પદ્ધતિની અંદર પણ 2020ની નવી શિક્ષણ નીતિ પ્રમાણે આમૂલ પરિવર્તન લાવવામાં આવ્યું છે અને એમાં શ્રમને મહત્વ આપવામાં આવેલું છે. શ્રમ, દરેક જાતનો શ્રમ હશે તો કોઈ બેકાર નહીં રહે. આપણી અત્યારની જે શિક્ષણ પદ્ધતિ છે એ અંગ્રેજોએ આપેલી શિક્ષણ પદ્ધતિ છે, મેકોલીએ ઘડેલી શિક્ષણ પદ્ધતિ છે અને એમાં ફક્ત ને ફક્ત ક્લાર્કો પેદા કરવા માટેની આ શિક્ષણ પદ્ધતિ છે. પરંતુ આપણે ધીરે જાગૃત થયા અને દેશને જરૂરિયાત પ્રમાણે આપણે આઝાદી પ્રમાણે હવે જુદા ક્ષેત્રોની અંદર વિદ્યાર્થીઓ પણ આગળ વધી શકે એ માટે આપણે પ્રયત્નશીલ છે. આપ સૌ બધાને ખબર હશે કે ગુજરાતની અંદર શિક્ષણ મેળવવા પાછળ ઘણી બધી જુદી યુનિવર્સિટીઓ છે
અને આ યુનિવર્સિટીઓના નામ પ્રમાણે એનું કાર્યક્ષેત્ર પણ જુદું જુદું છે. અને હાલમાં આપણે જોઈશું તો ગુજરાતની અંદર 108 યુનિવર્સિટી છે. યાદ રાખજો મિત્રો, ખાસ તો બીએડ, બીઆરએસ, એમએસડબલ્યુ ના મિત્રોને ખબર હોય કે 108 યુનિવર્સિટીઓ છે. અને આ 108 યુનિવર્સિટીઓની અંદર જુદા જુદા ક્ષેત્રની અંદર આપણે પ્રવેશ મેળવી અને આપણે આગળ વધી શકીએ છીએ. નહીં તો જૂના લોકોને, અમારા જેવા લોકોને એવી ખબર હોય કે 10-12 યુનિવર્સિટીઓ છે અને શિક્ષણ પદ્ધતિ પ્રમાણે ચાલે છે. આપણે ભણીએ છીએ 10મા પછી 12મું, 12મા પછી કોલેજ, કોલેજ પછી આ કરી અને કામ પૂરું. પણ હવે એવું નથી. હવે જુદી જુદી યુનિવર્સિટીઓની અંદર 12મા ધોરણ પછી પણ પ્રવેશ મળે છે. અને આ 12મા પછી વ્યવસાય લક્ષીની ઘણી બધી યુનિવર્સિટીઓ છે. એમાં આપ પણ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા પાઠવવામાં આવે છે. આજના તબક્કે આપણે થોડા સમય પહેલા કરંટ ટોપિકની અંદર જોઈશું તો આપણો પાડોશી દેશ બાંગ્લાદેશ, ત્યાં આગળ તોફાનો થયા અને તોફાનોને કારણે આપણે ત્યાંના રાષ્ટ્રપતિએ પદ છોડવું પડ્યું. કહેવાનો મતલબ એ છે કે ત્યાં અશાંતિ છે. પાકિસ્તાનની અંદર આપણે જોઈશું તો ત્યાં ભૂખમરો છે અને એની સાથે જ આપણે આઝાદ થયા છે. ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા છે. છતાં પણ ભારત એ ખૂબ આગળ પડતો દેશ છે. આપણી પાસે 140 કરોડની વસ્તી છે. દુનિયાના ઘણા બધા એવા નાના નાના દેશો છે કે જેની વસ્તી 1 કરોડ છે, 2 કરોડ છે, 5 કરોડ છે. અમેરિકા જે સૌથી વિકાસશીલ દેશ છે એની વસ્તી 35 કરોડની છે. કેનેડાની 10 કરોડની છે. બીજા બધા દેશો તો ખૂબ નાના નાના દેશો છે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ વધારે વસ્તી ધરાવીએ છીએ, છતાં પણ આપણે આટલી બધી પ્રગતિ કરેલી છે. તો એમાં આપ સૌનો પણ યોગ રહેશે. ભવિષ્યની અંદર પણ આપ પણ ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો અને દેશની સેવા કરો એવી સૌને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. सदके में जावा मेरी दिल जानिया मशीन
तेरी आन से बात चाहे रहे न रहे
लूटते हैं कुछ लुटेरे दुल्हनों की डोलियां। लूट रहे हैं आप अपने घरों को लूट कर, लूट रहे हैं आप अपने घरों को लूट कर, खेलते हैं बेखबर अपनी लहू की होलियां। हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। हर करम अपना करेंगे, हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए। हर करम अपना करेंगे, हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए, ऐ वतन तेरे लिए, ऐ वतन तेरे लिए।
व्हाट्सएप, पूरी दुनिया मेरी गिरफ्त में है। बच्चा, बूढ़ा या जवान, सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा। मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता। फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। चीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक। मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी। तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। ओ गॉड, मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई। क्या करूँ? मैं तब तक नेट पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं। नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार।
फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 एफबी फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। We are शक्तिमान। देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपने तकलीफ़ों को स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरी जुनून की आगे अंबर पनाही मांगे, कर डाले तू जो फैसला। टूटी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही रुको बेटा, मोबाइल की क्या जरूरत है, मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह बंदिया, हर मैदान फतेह। મીડિયાથી આપણી જે માઇન્ડ ઉપર કેવી ઇફેક્ટ થઈ રહી છે એ આપણને અહીંયા જોવા મળે છે। હવે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, આ બધા જ આપણને કહી રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ તો કહે છે કે મુझे आपको सबको, बुढ़ाओं को, बालकों को, सबको, युवाओं को, सबको पागल करके रखा है। सही में आपको ऐसा लगता है क्या हमको पागल करके रखा है? नहीं। तो हमें क्या करना चाहिए? यूज करना। પણ આવું થતું નથી। આપણા માતા પિતા પણ આપણને કેટલીક વાર આપણે આપણા બાળકોને મોબાઈલ આપી દઈએ છીએ, કહીએ છીએ કે લે બેટા હું કામમાં છું, થોડી વાર જોઈ લે મોબાઈલ, બરાબર? એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણા બાળકોને પણ આપણા મોબાઈલથી જ આપણે ખરાબ કરી રહ્યા હોય એવું ક્યાંક નજરે પડી રહ્યું છે। હવે આપણો દેશ સ્વતંત્ર થયો, પણ શું આપણે ક્યાંક ને ક્યાંક આ મોબાઈલની એક જાળમાંથી ક્યાંક આપણે ગુલામ બની રહ્યા હોય તેવું આપણને ક્યાંક લાગી રહ્યું છે। પણ હવે આપણે બધા સંકલ્પ એવો કરીશું કે સૌથી ઓછો મોબાઈલનો ઉપયોગ કરીશું। આજનું જે યુવાધન જે છે તે સૌથી વધુ મોબાઈલનો ઉપયોગ કરી રહ્યું છે। પહેલાના સમયમાં આપણે સ્લેટનો ઉપયોગ કરતા હતા, પેનનો ઉપયોગ કરતા હતા। અત્યારે જે ભાગાકાર, ગુણાકાર, વત્તા, બરાબર, જે દાખલા ઘરમાં બેસીએ છીએ તો પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કેલ્ક્યુલેટર સિવાય આપણે મોબાઈલનો કરીએ છીએ। ક્યારે આપણે માઇન્ડ આપણે ઘસ્યું છે ખરું? નથી ઘસ્યું, કારણ કે આપણે માઇન્ડનો ઉપયોગ કરતા હોતા નથી। આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ રહેલું છે એનો આપણે વિકાસ કરતા હોતા નથી। ક્યારેક ને ક્યારેક આ જે મીડિયા છે, આ જે બહારના જે ઉપકરણો જે છે તે ક્યારેક ને ક્યારેક ખરેખર આપણા યુવાધનને ક્યારેક મારી નાખશે તેવી શક્યતાઓ પણ દેખાવા મળે છે। પહેલાનું આયુષ્ય યુવા વર્ગનું
ખૂબ વધુ હતું. 70 વર્ષ 80 વર્ષ નતું, 100 વર્ષ 120 વર્ષ સુધી જીવતા હતા માણસો. અત્યારે આયુષ્ય કેટલું થઈ ગયું છે? વધુમાં વધુ 60 વર્ષ. હાર્ટ એટેકનો હુમલો થાય છે. ખૂબ નાની ઉંમરના યુવાઓ હાર્ટ એટેકનો હુમલાનો ભોગ બને છે. શા માટે? મોબાઈલના કારણે કેટલાક ઉપકરણો એવા હોય છે કે જે આપણે કાનની જે ધ્વનિમાં ઘણું નુકસાન કરતા હોય છે, આંખોની તેજ પણ ઘટાડતા હોય છે. તો આ યુવાધન જે છે આપણે સાચવી રાખવા માટે માતા પિતાએ પણ બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ, મોબાઈલ નહીં આપવો જોઈએ, જેથી ક્યાંક ને ક્યાંક એમના અભ્યાસમાં એમનું મન પરોવી રાખે. તો આજે આપણે સંકલ્પ કરીશું, આટલા નાના નાના જે બાળકો છે, માતા પિતાઓ છે, અધ્યાપકો છે, બધા જ એવા સંકલ્પ કરો કે મારા બાળકને હંમેશા 1 કલાકથી વધુ ક્યારે પણ મોબાઈલ નહીં આપવું, એનો દુરુપયોગ નહીં કરે, તો ક્યાંક ને ક્યાંક એમનું ભવિષ્ય ઉજ્જવળ બનશે. અને કહેવાય છે કે આપણે જ મોબાઈલનો ઉપયોગ કરીશું તો બાળકો પણ કરશે, જેથી આપણે પણ જેમ બને તેમ સદુપયોગ કરીએ, દુરુપયોગ ના કરીએ તેવી શુભેચ્છા. જય હિન્દ. सुफला